મોર્નિંગ બાળકો, આજે આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં લેક્ચર નંબર 9. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક પ્રેરકત્વનો ખ્યાલ મેળવો. એ પ્રેરકત્વમાં બે બાબતો જોઈ, એના બે પ્રકારો જોયા, અન્યોન્ય પ્રેરકત્વ અને આત્મ પ્રેરકત્વ. હવે આ પ્રેરકત્વમાંથી આપણે થોડો વજન આપીશું આત્મ પ્રેરકત્વ પર. તો આત્મ પ્રેરકત્વને લીધે કાંઈક આપણને ઘટક મળવાનો છે. એ ઘટકને આપણે અહીંયા નામ આપવું છે. ખાસ બાબત જોઈશું આપણે અહીંયા કે જે તમારી ટેક્સ્ટબુકની અંદર થોડું ઘણું એમાં છે નહીં, તો અહીંયા હું નવો શબ્દ લઈ આવું છું, ઇન્ડક્ટર. તો આ શબ્દ છે શું, આવે છે ક્યાંથી, એ બધી બાબતોની ચર્ચા કરીએ. તો જેમ વિદ્યુતની અંદર બે ઘટકો આપણે ભણ્યા, એક ઘટક હતો અવરોધ, એના ઉપરથી શબ્દ આવ્યો હતો અવરોધકતા. બીજો શબ્દ હતો કેપેસિટર, બીજા ચેપ્ટરની અંદર તમે કેપેસિટર ભણ્યા. એનું મૂલ્ય, એના કિંમતની વાતો કરી, તો એને નામ આપ્યું હતું કેપેસિટન્સ. તો સેમ વસ્તુ અહીંયા જે એલ આપણે જોયેલો હતો આગળના લેક્ચરની અંદર, આત્મપ્રેરણ માટેનો આત્મપ્રેરકત્વ એલ, કે જેને આપણે ઇન્ડક્ટન્સ પણ કહેવાના છીએ. તો ઇન્ડક્ટન્સ ધરાવતું જે કાંઈ વસ્તુ છે એને આપણે ઇન્ડક્ટર કહીશું. તો ઇન્ડક્ટર એટલે શું, તો આપણી પ્યોર ડેફિનેશન કાંઈક એવી બને કે પરિપથનો જે ઘટક આત્મપ્રેરકત્વ ધરાવે છે એને ઇન્ડક્ટર કહીશું. તો આત્મપ્રેરકત્વ કોણ ધરાવતો હતો, અહીં લખું છું, આત્મ પ્રેરકત્વ ધરાવતા ઘટકને શું નામ આપીશું, ઇન્ડક્ટર. તો ઇન્ડક્ટર શબ્દ ત્યાંથી આવેલા છે. તો આત્મપ્રેરકત્વ ધરાવતું કોણ હતું, તો સિમ્પલ એક જ ગૂંચડું. તો એની સંજ્ઞા થઈ જશે. સપોઝ અહીંયા આપી દો પ્લસ, અહીંયા આપી દો માઇનસ. તો આ સંજ્ઞા છે એ આપણી ઇન્ડક્ટરની થશે. આ ઇન્ડક્ટર માટેનું મૂલ્ય કેટલું, તો ઇન્ડક્ટન્સ, જેને આપણે કહીશું આત્મપ્રેરકત્વ જ, એટલે કે એલ. હવે આનાથી આગળ લઈ જવું છે. આપણે આત્મપ્રેરિતની પ્રેરકત્વની ઘટના જોઈ લીધી, આત્મપ્રેરણ જોયું, એનું ઈએમએફનું સૂત્ર તારવેલું. તો એનાથી આગળ જઈ અને થોડીક વાતો કરવી છે. શું વાતો કરવી છે, એના માટે થોડુંક આગળનું રિપીટ કરવું. ચેપ્ટર 2ની અંદર કેપેસિટર તમે જોયું હતું. કેપેસિટરમાં સંગ્રહિત પાવર અથવા તો સંગ્રહિત ઉર્જાની વાતો કરેલી હતી. સેમ વસ્તુ ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા અથવા તો ઇન્ડક્ટર માટે જે ઉર્જા થાય છે એનું પણ આપણે સૂત્ર અહીંયા તારવવું છે. તો આપણો ઉદ્દેશ્ય શું છે, અહીંયા ઇન્ડક્ટર સાથે સંકળાયેલ ઉર્જા અથવા તો આત્મપ્રેરકત્વ ને લીધે ગૂંચડામાં સંગ્રહિત થતી ઉર્જાનું સૂત્ર તારવું, આવો પ્રશ્ન થઈ શકે. અથવા બીજો પ્રશ્ન, આત્મપ્રેરકત્વને લીધે ગૂંચડામાં સંગ્રહિત થતી ઉર્જા. તો આત્મપ્રેરકત્વ ધરાવનાર પદાર્થ કોણ, ઘટક કોણ, ઇન્ડક્ટર. તો ઇન્ડક્ટરમાં આખાને શબ્દની જગ્યાએ રાઉન્ડ કરું છું, આ ક્વેશ્ચન છે આપણો, એમાં આની જગ્યાએ ઇન્ડક્ટરમાં એવો શબ્દ આવી શકે. ઇન્ડક્ટરમાં સંગ્રહિત થતી ઉર્જાનું સૂત્ર તારવો. તો ઇન્ડક્ટરમાં સંગ્રહિત થતી ઉર્જાનું સૂત્ર મારે લઈ આવવું હોય તો ઉર્જા એટલે શું, તો ઉર્જા એટલે આપણે જે કાંઈ કીધું હતું કાર્ય કરવાનો દર. ઉર્જા એટલે શું થયું, ત્યારે પાવર પણ કીધો હતો આપણે. તો કાર્ય કરવાનો દર એટલે શું થઈ જશે, પી. સિમ્પલ, આ બધું રિપીટ કરું છું, dw/dt. શું થયું, કાર્ય કરવાનો સમય દર અથવા તો કાર્યનો સમય દર. એના બરાબર આપણું પાવરનું એક સૂત્ર હતું VI. એ આપણે આ ચેપ્ટર અનુસાર હવે લખવું છે. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન એટલે EMF આવી જશે. તો હવે સૂત્ર જે થાય એ આપણે ડાયરેક્ટ લખવાનું થાય કે કાર્ય કરવાનો સમય દર બરાબર આની જગ્યાએ આવી જશે EMF, એનું મૂલ્ય લખું છું, અને I. હવે મારે કાર્ય બરાબર ઉર્જા, 11મું ધોરણ કાર્ય ઉર્જા પ્રમેય, એના અનુસાર કેવું હોય તો માત્ર કાર્ય જ મેળવવું છે. એને આપણે લાસ્ટમાં ઉર્જા કહી દઈશું. તો કાર્ય મેળવવા માટે અહીંયા ઈની કિંમત મૂકવી છે.
એની કિંમત જવા માટે આત્મપ્રેરકત્વ છે અથવા તો ઇન્ડક્ટર છે, તો ઇન્ડક્ટરમાં ઈએમએફનું મૂલ્ય કેટલું, એને અનુસંધાને મારે અહીંયા કિંમત રિપ્લેસ કરવી પડે. એ અનુસંધાને હું કિંમત રિપ્લેસ કરું તો સૂત્ર કંઈક આવું થઈ જશે, dw/dt. ઈએમએફની કિંમત લખું છું મોડમાં છે એટલે ત્યાં મારે કિંમત પણ મોડમાં લખવી પડે, તો આત્મપ્રેરિત ઈએમએફ એટલે di/dt, L અને આગળ માઇનસ છે, વધારાનો I, આ જે બહારનો સૂત્રનો છે તે. થોડું સાદુરૂપ આપીએ તો મોડમાંથી નીકળી જશે એટલે માઇનસ રહેશે નહીં, પ્લસ જ થઈ જશે. તો સૂત્ર આપણું આવું થઈ જશે, dw/dt ઇઝ ઇક્વલ ટુ Li di/dt. બંને બાજુએ સમયની સાપેક્ષે વિકલન છે તો હું દૂર કરી શકું છું. વધશે શું એ લખું તો dw ઇઝ ઇક્વલ ટુ Li di. મારે કુલ કાર્ય જોઈએ છે. કુલ કાર્યનો મતલબ શું થઈ જશે કે આખા ઇન્ડક્ટરની અંદર જે કાંઈ આપણે પહેલેથી લઈને છેલ્લે સુધી પ્રવાહનો ફેરફાર કરીએ છીએ એ દરમિયાન જે આપણને કાર્ય કરવું પડે છે એ કાર્ય. તો હું બંને બાજુએ સંકલન લઈ લઉં છું. સંકલનમાં લિમિટમાં અહીંયા કાંઈ મૂકવાની જરૂર નથી, કુલ કાર્ય જ થઈ જશે એટલે W. અહીંયા પણ લિમિટ મૂકવાની જરૂર નથી, હું કુલ પ્રવાહ કહી દઈશ 0 to I, એટલે બધું આવી જાય 0 થી લઈ અને મેક્સિમમ સુધી પ્રવાહ. તો આમાં L અચળાંક છે, બહાર નીકળી જશે, અહીંયા વધશે I di. સંકલન કરવાનું છે તો સંકલન માટે નિયમ છે. શું નિયમ છે? એક ઘાત વધી જાય અને વધેલી ઘાત છેદમાં જાય. તો અહીંયા એક ઘાત છે તો એક ઘાત વધારવું એટલે કેટલી થઈ જશે 2, અને વધેલી ઘાત છેદમાં આવી ગઈ એટલે 2. તો આ જે કાંઈ કાર્ય થયું એને જ આપણે ઉર્જા કહેવાના છીએ. આ કાર્ય જે કરીએ છીએ એ કાર્યનું જ ઇન્ડક્ટરમાં અથવા તો આત્મપ્રેરિત પ્રેરકત્વને લીધે ગૂંચળામાં જે સંગ્રહ થતી ઉર્જા છે એ જ ઉર્જાને આપણે કાર્ય દ્વારા કહેવાના છીએ. તો U ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું થઈ જશે, અને આગળ લખું છું થોડુંક, હાફ Li². આટલી ઉર્જા સંગ્રહિત થતી જોવા મળેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને આ જે સંગ્રહિત ઉર્જા મળેલી છે આવું જ સૂત્ર આપણે બધે એક જ સરખી થિયરીઓ આપણે અપ્લાય કરતા આવેલા છીએ. તમે જો અહીં પહેલેથી વાત કરું તો 11મા ધોરણની અંદર તમે એક સૂત્ર જોયું હતું, યંત્રશાસ્ત્રમાં જે સંગ્રહિત ઉર્જાઓ હતી. ગતિ ઉર્જાની વાત કરો તો ગતિ ઉર્જાનું સૂત્ર શું હતું? K ઇઝ ઇક્વલ ટુ હાફ mv². જોજો, આ બધાનું કમ્પેરિઝન કરું છું. ફિઝિક્સ બધે સરખું લાગુ પડે છે. આ યંત્રશાસ્ત્ર છે, આ વિદ્યુત ચુંબકીય શાસ્ત્ર છે, તો સૂત્ર બધે સરખા લાગુ પડે. જોવો હવે આમાં શું કામ આવું જ લાગુ પડ્યું? તો ગતિ ઉર્જા છે તો ગતિ ઉર્જા માટે જવાબદાર કોણ? વેગ. સ્વાભાવિક વસ્તુ થઈ ગઈ. અહીંયા આ જે સંગ્રહિત ઉર્જા છે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા છે, પ્રેરકત્વને લીધે છે, તો એના માટે જવાબદાર કોણ? પ્રવાહ. લાઈનો સ્ક્વેર આવ્યો. પછી અહીંયા ગતિ માટે જડત્વ વસ્તુ કોણ હતું? દળ. જડત્વ હતું તો અહીંયા જડત્વ કોણ? L. તો અહીંયા જડત્વ જેવું કાર્ય કોણ કરે છે? જડત્વનો ભાગ કોણ ભજવે છે? તો L છે એ જડત્વનો ભાગ ભજવે છે. કેની જેમ કે આપણે યંત્રશાસ્ત્રની અંદર જે બાબત જોઈતી હાફ mv², એના જેવું જ સૂત્ર આપણને અહીંયા જોવા મળે છે. સેમ વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણે કેપેસિટરમાં જોયું હતું. શું જોયું હતું? કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર હાફ cv². અહીંયા વિદ્યુત સ્થિતિમાન હતું આ. તો આમાં પણ આપણે આ જ વસ્તુ જોઈ. કેપેસિટન્સ આવે છે ક્યાંથી? વિદ્યુત સ્થિતિમાનને કારણે. C ઇઝ ઇક્વલ ટુ Q/V સૂત્ર જોયેલું હતું ત્યાંથી જ આવે છે. તો v², અહીંયા વેગ છે, અહીંયા શું આવ્યું? I². પછી આ જડત્વ, કેપેસિટન્સ ખુદ, અહીંયા ઇન્ડક્ટન્સ ખુદ. તો આવી રીતે આપણને બધે એક જ સરખી સામ્યતા જોવા મળે છે. હવે આપણું આ જે સૂત્ર છે આ સૂત્રની અંદર ફરીથી થોડુંક પહેલેથી રિપીટ કરીએ કે મારે સૂત્ર શું જોતું હતું? તો આત્મપ્રેરકત્વને લીધે ગૂંચળામાં સંગ્રહિત થતી ઉર્જાનું સૂત્ર તારવું. તો શરૂઆત પહેલેથી જ કરવી પડે. આપણું જે સામાન્ય સૂત્ર હતું ત્યાંથી જ કે જે કાંઈ આપણે ઉર્જા જોઈએ છે તો ઉર્જા એટલે શું? તો કાર્ય જે છે એ કાર્યનું જ સ્વરૂપ, એ કાર્ય જે થયું એ જ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે છે. હું કંઈક અહીંયા આ પેન છે એનો થ્રો કરીશ
એટલે મેં કાર્ય કર્યું, બળ આપ્યું, એનું સ્થાનાંતર થયું એટલે કાર્ય થયું. એ કાર્યને કારણે એમાં ઉર્જા આવશે. કઈ ઉર્જા આવે? ગતિ ઉર્જા આવે. તો એવું મારે ઇન્ડક્ટરમાં જોવું હતું કે આત્મપ્રેરકત્વ ધરાવતા ગુચડામાં જોવું હતું. તો શું થયું? કાર્ય કરવાનો દર પહેલાં મેં શોધ્યો. કાર્ય કરવાના દરની અંદર મેં ઈએમએફનું સૂત્ર જે હતું એ ઈએમએફનું સૂત્ર લખ્યું, એમાંથી સાદુરૂપ આપી અને કાર્ય મેળવું. એ જ કાર્ય ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે છે. તો સૂત્ર કયું મળે છે? હાફ LI સ્ક્વેર અથવા 1/2 LI સ્ક્વેર આપણને સૂત્ર જોવા મળે છે. અહીંયા આપણે જે આ જે જડત્વ હતું એ યંત્રશાસ્ત્રનું જડત્વ હતું. અહીંયા એલ તો વિદ્યુત્વ માટેનું જડત્વ અથવા તો વિદ્યુત ચુંબકીય માટેનું જડત્વ આપણે આને કહીશું. આ બાબતનો આપણે અહીંયા ખ્યાલ મેળવવાનો હતો ઇન્ડક્ટર માટે. હવે વિદ્યાર્થી મિત્રો, વચ્ચે બે ઉદાહરણના દાખલાઓ જે હતા એ દાખલાઓની થોડી ચર્ચા, એમાંનો એક દાખલો અત્યારે જોઈશું, બીજો દાખલો છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાના છીએ. અત્યારે આપણે જે ઉદાહરણ, આને જ સંલગ્ન ઉદાહરણ છે એનો જ ખ્યાલ મેળવવો હતો કે આને સંલગ્ન ઉદાહરણ કયું છે. તો તમે ટેક્સ્ટ બુક સાથે રાખી અને જોશો તો તમને આઈડિયા આવશે કે આને સંલગ્ન એક ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 6.10. ફરીથી કહું છું, ઉદાહરણ 6.9 આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યારે ઉદાહરણ જોવું છે 6.10. શું કામ આજ અત્યારે જોવું છે? તો આને જ સંલગ્ન ઉદાહરણ છે, આને જ મારે આગળ લઈ જવાનું છે એવું ઉદાહરણ છે. એટલા માટે રકમ હું રીડ કરું છું. તો ચુંબકીય ક્ષેત્ર B, ક્ષેત્રફળ A અને સોલેનોઇડની લંબાઈ L ના પદમાં સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા માટેનું સૂત્ર મેળવો. ફરીથી થોડોક ડેટા કરીએ. અહીંયા લખી નાખું છું. એક સોલેનોઇડ છે. સોલેનોઇડ માટે શું છે કે ચુંબકીય ક્ષેત્ર, શોર્ટમાં લખું છું, આપણને આપેલું છે B, આડછેદનું ક્ષેત્રફળ આપણને આપેલું છે A, સોલેનોઇડની લંબાઈ આપેલી છે L. એના સ્વરૂપમાં આપણે સંગ્રહિત ચુંબકીય ઉર્જા માટેનું સૂત્ર તારવવાનું છે. તો સંગ્રહિત ચુંબકીય ઉર્જા માટેનું સૂત્ર તારવવું હોય તો એના માટે આપણને બધો જ આઈડિયા છે જ. શું આઈડિયા છે? તો સંગ્રહિત ઉર્જા માટેનું સૂત્ર શું? U બરાબર હાફ LI સ્ક્વેર. આપણને સૂત્ર આના સ્વરૂપમાં જ કીધું છે તો આના સિવાયનું બીજું એમાં કાંઈ આવવું જોઈએ નહીં. મતલબ મારે અહીંયા આઈને કંઈક રિપ્લેસ કરવો પડશે. તો આઈને રિપ્લેસ કરવા માટે હું સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવું. તો સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર B બરાબર, સૂત્ર શું હતું વિદ્યાર્થી મિત્રો? μ0NI. હવે મને અહીંથી આઈની કિંમત જે છે એ આસાનીથી મળી જશે, પણ આપણા સૂત્રની અંદર એ લઈ ન આવવો જોઈએ, આઈ ન આવવો જોઈએ. તો પહેલાં હું આને અહીંથી આઈને કરતાં બનાવી લઉં તો શું થશે? B અપોન આ બંને સામેની બાજુએ છેદમાં જશે તો μ0n. ચાલો, આઈની કિંમત રિપ્લેસ થઈ જશે. હવે એલની કિંમત રિપ્લેસ કરવાની છે. તો એલની કિંમત રિપ્લેસ કરવા માટે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું આત્મપ્રેરિત અથવા તો આત્મપ્રેરકત્વ માટે શું જોયેલું હતું? તો એલનું સૂત્ર જોયું હતું, સોલેનોઇડ માટે જ જોયેલું હતું. તો એ સોલેનોઇડ માટેનું જે સૂત્ર હતું એ સીધું હું અહીંયા લખી નાખું તો L = શું થઈ જશે? μ0, જોજો ખાસ, μ0 n² A અને L. આ આપણું સૂત્ર હતું. હવે આમાંય ડિસ્ટર્બન્સ ક્યાં જોવા મળે છે? એ આપણને કંઈ આમ તો પ્રોબ્લેમ જેવું છે નહીં, તો સીધું આ સૂત્રને પણ આપણે અહીંયા ઉપયોગ કરી શકીએ છીએ. બંનેની કિંમત રિપ્લેસ કરી અને કિંમતો આપણે ત્યાં રિપ્લેસ કરવાની થાય છે. તો તમારી ટેક્સ્ટબુક અનુસાર જે સૂત્ર છે એ અનુસારનું આપણને સૂત્ર મળી શકે છે. હવે n આટાની આપણને અહીંયા વાત નથી કરેલી. જો એમ કીધું હોત કે n આટા ધરાવતા સોલેનોઇડ માટે તો આપણે અહીંયા મારે શું લખવું પડત? એકમ લંબાઈ દીઠ ન ચાલત. તો ત્યાં મારે શું લખત? કેપિટલ N ના છેદમાં L, એટલે સ્મોલ l ક્યાં જતો રહેત? ઉપર. પણ એટલું બધું આપણે કાંઈ લઈ જવાની જરૂરિયાત છે નહીં. અહીંથી સીધી જ હું કેલ્ક્યુલેશન કરી અને L અને I ની કિંમત હું અહીંયા રિપ્લેસ કરું તો સૂત્ર થઈ જશે U = હાફ એમનેમ રહેશે.
એલની જગ્યાએ આખી કિંમત μ0 n સ્ક્વેર a અને l i સ્ક્વેર સ્ક્વેર બ્રેકેટ કરું છું એની જગ્યાએ આ કિંમત આવી જશે b અપોન μ0 n નો સ્ક્વેર. થોડું સાદુરૂપ આપી દઈએ પછી કેન્સલ કરીશું. તો હાફ μ0 n સ્ક્વેર a અને l આમાં કંઈ સાદુરૂપ આપવાનું હતું નહીં, અહીંયા આપવાનું છે. થઈ જશે b સ્ક્વેર μ0 સ્ક્વેર અને n સ્ક્વેર. હવે ઉપર નીચે અથવા તો અંશ અને છેદમાં જે સરખા પદ છે એને આપણે ડિલીટ કરીએ, કેન્સલ કરશું તો n સ્ક્વેર કેન્સલ થઈ જશે. આપણો પ્રશ્ન હતો એ હલ થઈ ગયો. શું કામ? n માં નથી જોતું આપણે સૂત્ર, તો કેન્સલ થઈ ગયું. થોડુંક સાદુરૂપ હજી બનશે. અંશમાં μ0 એક જ વખત છે, અહીંયા μ0 નો સ્ક્વેર છે, તો સૂત્ર આવું બનશે. હું અહીં લખું છું ડાયરેક્ટલી b સ્ક્વેર al ના છેદમાં μ0 અને અહીંયા છેદમાં વધશે 2, તો આપણને મળે છે u નું સૂત્ર. જે સોલેનોઇડ આપેલો છે એમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર શું મળ્યું આપણને? b સ્ક્વેર al અપોન 2μ0. આપણને જે કીધું હતું એમાં જ સૂત્ર તારવવાનું હતું. હવે એમાં ને એમાં વિદ્યાર્થી મિત્રો આગળ બીજો પ્રશ્ન છે. શું પ્રશ્ન છે જોઈએ. આ ચુંબકીય ઉર્જાને કેપેસિટરમાં સંગ્રહિત સ્થિત વિદ્યુત ઉર્જાની સાથે કેવી રીતે સરખાવી શકાય છે? તો કેપેસિટરમાં સ્થિત વિદ્યુત ઉર્જા જે સંગ્રહિત થતી હતી, કેપેસિટરમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા શું હતી? કેપેસિટરમાં સંગ્રહિત સ્થિત વિદ્યુત ઉર્જા ઘનતા શબ્દ કહી દઉં છું તોય સરળ રહેશે આપણને. તો ઉર્જા ઘનતાને રો ઈ ઇલેક્ટ્રિક માટે છે. શું સૂત્ર થઈ જતું હતું? હાફ એપ્સાઇલોન 0 e સ્ક્વેર. તો ઉર્જા ઘનતા એટલે શું? વળી પાછું અહીંયા એ પણ થઈ શકે. આના બરાબર શું લખી શકું છું? ઉર્જાના છેદમાં કદ. કદ એટલે a ઇન્ટુ એલ. તો આ a ઇન્ટુ એલ સામેની બાજુ જવા દો તો પણ થઈ જાય. આપણે સરખામણી કરવી છે, તો સરખામણી કરવા માટે ચુંબકીય ક્ષેત્રમાં ઉર્જા ઘનતા શબ્દ લખું છું. ચુંબકીય ક્ષેત્રમાં ઉર્જા ઘનતાનું સૂત્ર જોઈએ છીએ તો શું આવશે? તો ચુંબકીય ક્ષેત્રમાં ઉર્જા ના છેદમાં ઘનતા છે એટલે ત્રિપરિમાણ કદ. તો ચુંબકીય ક્ષેત્રમાં ઉર્જા તો આપણે જોયું સોલેનોઇડને કારણે શું હતું? b સ્ક્વેર al ના છેદમાં 2μ0 આખાના છેદમાં કદ. કદ એટલે શું થઈ જશે? હું લખું છું a ઇન્ટુ એલ. એટલે ક્ષેત્રફળ ગુણ્યા તમે લંબાઈ લખી નાખો તો સોલેનોઇડનું કદ જ થયું કે નહીં? કેવી રીતે? સપોઝ કે આ સોલેનોઇડ છે તો આનું 8 છેદનું ક્ષેત્રફળ a થયું. પાય r સ્ક્વેર પણ તમે કહી શકો છો. આ એની લંબાઈ થઈ l, તો સૂત્ર આખું શું થાય? પાય r સ્ક્વેર l. તો એ નળાકારનું કદ જ થઈ ગયું એટલે હું અહીંયા al લખું છું. થોડું સાદુરૂપ આપીએ એટલે al કેન્સલ થઈ જાય. આપણને શું મળે છે? તો b સ્ક્વેર અપોન 2μ0. આ જ ઉર્જા આપણને કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા ઘનતાનું સૂત્ર પણ તમે કહી શકો છો. હવે એની સરખામણી આપણે કેપેસિટરમાં જોઈએ છે. ઇન્ડક્ટરમાં સંગ્રહિત આટલી થઈ, કેપેસિટરમાં સંગ્રહિત. બેની સરખામણી કરીએ તો આપણું 5મું ચેપ્ટર યાદ કરવું પડે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની આપણે સરખામણી કરી હતી. એમાં ઉર્જા ઘનતાનું આ સૂત્ર જોવા મળેલું હશે. 1/2 બેયમાં સેમ છે. જો હું આ બ્લેક પેનમાં જોતો જાઉં છું, હા સેમ જ છે. પછી અંશમાં વિદ્યુત ક્ષેત્રનો સ્ક્વેર બને છે, તો અહીંયા અંશમાં ચુંબકીય ક્ષેત્રનો સ્ક્વેર છે. નો પ્રોબ્લેમ. બીજું 1/ε0 માટે એને સમતુલ્ય અચળાંક આપણો હતો μ0. તો અહીંયા ઊંધું થાય છે. એપ્સાઇલોન 0 છે તો અહીંયા શું આવી જશે? 1/μ0. તો અહીંયા આપણને કેપેસિટરમાં સંગ્રહિત જે ઉર્જા હતી એને જ સમતુલ્ય એવી જ આપણને ચુંબકીય ક્ષેત્રમાં પણ ઉર્જા ઘનતાનું સૂત્ર જોવા મળે છે. આ બાબતો આપણને અહીંયા સમતુલ્યતા દર્શાવે છે. શું દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો? સમતુલ્યતા. આપણે અગાઉ આગળના લેક્ચરમાં પણ સૂત્રની વાતો કરેલી હતી, અથવા તો અહીંયા જ કરેલી. હાફ LI સ્ક્વેરમાં તમને યંત્રશાસ્ત્રમાં કયું સૂત્ર બતાવ્યું? હાફ mv સ્ક્વેર.
કેપેસિટરમાં સૂત્ર બનાવ્યું કયું જોયું આપણે, હાફ સીવી સ્ક્વેર, એમાં સંગ્રહિત ઉર્જા. તો અહીંયા એ જ રીતે આપણને બેયમાં કોઈ પણ શાસ્ત્ર તમે જુઓ છો તો એમાં નિયમો સરખા મતલબ બંને એક જ એમ નહીં, પણ એક જેવા જ નિયમો. ઉદાહરણ આપું પહેલેથી, તમે 11મા ધોરણમાં ગુરુત્વશાસ્ત્ર ભણ્યા તો એમાં નિયમ જે કાંઈ ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ હતો, વ્યસ્ત વર્ગનો નિયમ. એવી જ રીતે તમે ચુંબકીય શાસ્ત્રમાં 12મા ધોરણમાં ભણ્યા કુલમનો નિયમ, વ્યસ્ત વર્ગનો નિયમ જ છે. અને ચુંબકીય શાસ્ત્રમાં ભણ્યા બાયોસાવરનો નિયમ, એ પણ વ્યસ્ત વર્ગનો જ નિયમ છે. એટલે ત્રણેય શાસ્ત્ર જે છે એ આપણે એક જ સાથે સરખામણી કરી શકીએ છીએ. હવે આજના લેક્ચરમાં આપણે જે છે એ અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં પહેલી વાતો કરશું, એક વચ્ચે દાખલો રહી ગયેલો છે ઉદાહરણ નંબરનો, એ ઉદાહરણનો દાખલો આપણે લાસ્ટમાં કરશું. પણ એક આપણી જે લાસ્ટ થિયરી છે અને બહુ ઇમ્પોર્ટન્ટ થિયરી છે જનરેટર, એની આપણે ચર્ચા કરવાના છીએ. ઓકે, થેન્ક યુ.